શ્રીકૃષ્ણાય વયં નમઃ. 252 વૈષ્ણવમાં, 84 વૈષ્ણવમાં એમના ચરિત્રોમાં આપણે જોઈએ તો પ્રભુ માટે કેવા કેવા અદ્ભુત દિવ્ય તાપ ભગવદીઓએ કર્યા છે. જ્યાં સુધી કોઈ વસ્તુની સ્કેરસિટી ન હોય, જેમ આપણી પાસે જલ એ સંસાધન છે અને જલ આપણી પાસે પરિપૂર્ણ પરિમાણમાં હોય અને એ જલની કમી થવા લાગે ત્યારે એવું થાય કે ભાઈ હવે બચત કરવી જોઈએ, હવે થોડું બચાવી લઈએ, હવે જલ મળશે નહીં તો તકલીફ પડશે. તો જ્યારે એનો અભાવ થવા લાગે, ઘટવા લાગે, ત્યારે પછી જીવ જાગૃત બને અને એને બચાવવાનું પ્રારંભ કરે છે. એમ આ તમામ સંસારના સાધનો પ્રત્યે જીવ એવું માને છે કે મારી પાસે આ બધું છે ને પછી મને ભગવાનની શું જરૂરત છે. પણ આ બધું જ જે ક્ષણે નાશ થાય છે, મહાપ્રભુ એ જ તો કહે છે કે જીવનો સ્વભાવ છે એ સુખમાં ક્યારેય હરીને ભજી શકતો નથી, એ કેવલ દુઃખમાં જ એને યાદ કરી શકે છે. અને એટલે મને એવું જ દુઃખ આપો હે પ્રભુ, યચ્ચ દુઃખ યશોદાનામ નંદાદીનામ ચ ગોકુલે ગોપિકાનામ ચ યદ દુઃખમ તદ દુઃખમ સ્યાત મમ ક્વચિત. જેવું નંદ બાબા અને યશોદાજીને દુઃખ થયું પ્રભુના મથુરા ગમનથી, જેવું ગોપીજનોને પ્રભુના રાસમાંથી અંતર ધ્યાન થતા સમયે દુઃખ થયું છે, હે કૃષ્ણ મને એવું દુઃખ આપો જેનાથી ક્ષણે ક્ષણે આપનું સ્મરણ કરી શકું. મહાપ્રભુ પણ એ જ રસમાં પરિપૂર્ણ છે. ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ સ્થલ લીલા પ્રેમ પૂરિત. પરમાનંદદાસજીને એકવાર એવો મનમાં ભાવ જાગ્યો કે મારે વલ્લભ સાથે વ્રજનું દર્શન કરવું છે. અને એવા ભાવ સાથે શ્રી મહાપ્રભુજી સન્મુખ એક કીર્તન ગાઈને સંભળાવવા લાગ્યા કે યહ માગો ગોપી જન વલ્લભ માનુષ જન્મ ઓર હરિ સેવા બ્રજ બસવો દીજે મોહી સુલભ. મને મનુષ્ય દેહ મળ્યું છે તો એનાથી પ્રભુ સેવા કરી શકું, ભગવદીઓની સેવા કરી શકું. હું વલ્લભ કુલ કો ચેરો, હે વલ્લભ કુલનો હું દાસ બનું અને વૈષ્ણવજનોનો દાસ કહાવું. શ્રી યમુના જલમાં નિત્ય પ્રતિ સ્નાન કરું અને મન ક્રમ વચન કૃષ્ણ ગુણ ગાઉં. આ પદ ગાઈને મહાપ્રભુજીને પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે શ્રી વલ્લભ સમજી ગયા કે પરમાનંદદાસજીનો મનોરથ છે બ્રજના દર્શન કરવાનું, બ્રજની લીલા સ્થલીઓનું દર્શન કરવાનું. અને એ ભાવથી પરમાનંદદાસજીના હૃદયની વાત જાણી શ્રી મહાપ્રભુએ નિશ્ચિત કર્યું કે ચલો બ્રજ કી ઓર ચલેંગે. જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુએ 6 વખત બ્રજમંડલની બ્રજયાત્રા કરી છે. અને 6 વખતમાં આજે આપણે બ્રજમાં જઈને જે લીલા સ્થલીઓના દર્શન કરીએ છીએ એ લીલા સ્થલીઓ ભાંડેરવન, બહુલાવન, કુમુદવન, સંકેતવન, કોકિલાવન આદિ આદિ જેટલા પણ સ્થાન છે, મોર કુટેર આદિ જે અનેક પ્રભુની લીલા સ્થલીઓ છે, એ લીલા સ્થલીઓ જે લુપ્ત થઈ, શંકરશન કુંડ, ઐરાવત કુંડ આદિ આદિ કુંડ, એ બધા કુંડને, લીલા સ્થલીઓને, વન ઉપવનને, લતા પતાઓને શ્રી મહાપ્રભુએ સંશોધન કરી અને પુનઃ આપણે કલિકાલના જીવો માટે પ્રગટ કર્યા છે. તો વ્રજની ઓર પધારી રહ્યા હતા અને માર્ગમાં પરમાનંદદાસજીનું ગામ આવ્યું કન્નોજ. હવે ગામમાં વલ્લભ પધારે તો ઈચ્છા થઈ કે મારા ઘરે પણ પધારે. અને એવા ભાવ સાથે પરમાનંદદાસજીએ વિનંતી કરી કે કૃપાનાથ મારું ઘર અહીંયા જ છે, આપ પધારીને એને પાવન કરો. શ્રી વલ્લભ સહર્ષ પરમાનંદદાસજીના ઘરે પધાર્યા, ગાદી તકિયા ઉપર બિરાજમાન થયા. બધું સીધું સામાન પરમાનંદદાસજી લઈ આવ્યા, રસોઈ સિદ્ધ કરી ઠાકોરજીને ભોગ ધર્યા, વૈષ્ણવે મહાપ્રસાદ લીધું અને પછી શ્રી મહાપ્રભુ ભોજન કર વિશ્રામ છિનકલે નિજ મંડલી જો બોલાઈ પ્રગટવે માર્ગ રીત દિખાઈ. નિજ મંડલી સાથે શ્રી કૃષ્ણદાસ મેઘન, દામોદરદાસ હરસાનીજી, પરમાનંદદાસજી આદિ આદિ ભગવદીય વૈષ્ણવો, માધવ ભટ્ટ કાશ્મીરી આદિ સાથે બેસેલા છે. અને ત્યાં આપ વલ્લભ ચિંતન કરી રહ્યા છે. પરમાનંદદાસજીને થયું
કે વ્રજમાં જવામાં વિલંબ થઈ રહ્યો છે, અને વ્રજ જવામાં વિલંબ થઈ રહ્યો છે એટલે શ્રી મહાપ્રભુજીને વ્રજની લીલાઓનું સ્મરણ થઈ રહ્યું છે. શ્રી મહાપ્રભુનું સ્વરૂપ કેવું છે? તો રોમ રોમ રસ ઝલકે, વૃંદાવન સંપત્તિ અંગ અંગે. મહાપ્રભુજીના રોમ રોમમાં પ્રભુની અનેકવિધ લીલાઓ, એ યમુના પુલિનની લીલા હોય, ગિરિકંદરાની લીલા હોય, વન ઉપવનની લીલા હોય, બાલ કિશોર પ્રૌઢ આદિ કોઈ પણ પ્રભુની લીલા, શ્રી મહાપ્રભુજી સદૈવ એ લીલાના રસમાં રસમગ્ન રહે છે, ચિંતન મગ્ન રહે છે. અને એટલે જ એમનું સ્વરૂપ કેવું છે? તો કયું સહજસ્મિત, જે સદા ભગવાનની લીલાનું ચિંતન કરતો રહે એ કેવો બની જાય? સહજસ્મિત. એ પછી સુખ આવે કે દુઃખ આવે એના ચહેરા પરથી મુસ્કુરાહટ ક્યારેય જતી નથી. ક્યોંકि મુસ્कुराहट तो है हुस्न का जेवर, मुस्कुराना न भूल जाया करो. આપણી શોભા એ આપણા મુખારવિંદ પર રહેલી મુસ્કુરાહટથી છે. અને પ્રભુના લીલાનું ચિંતન જે અવિરતપણે કરે એ જ અવિરતપણે મુસ્કુરાઈ શકે છે. શ્રી મહાપ્રભુ પ્રભુના ચિંતનમાં મગ્ન છે. અને ત્યાં પરમાનંદાસજીએ વિચાર કર્યું કે એવો કંઈક પદ ગાઉં કે જેનાથી શ્રી મહાપ્રભુને એ લીલાના ચિંતનમાં ઓર આનંદ આવે. તો પરમાનંદાસજીએ ગાવાનું શરૂ કર્યું કે હરી તેરી લીલા કી સુધ આવે, 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 હરી તેરી લીલા કી સુધ આવે. કમલ નયન મન મોહન મૂરતિ, મન મન ચિત્ર બનાવે, કમલ નયન મન મોહન મૂરતિ, મન મન ચિત્ર બનાવે, હરી તેરી લીલા કી સુધ આવે, હરી તેરી લીલા કી સુધ આવે, હરી તેરી લીલા કી સુધ આવે. શ્રી મહાપ્રભુ કમલ નયન મન મોહન મૂર્તિ, મન મન ચિત્ર બનાવે. શ્રી મહાપ્રભુ એ વ્રજાધીશ, વ્રજના અધિપતિ શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓનું નેત્ર બંધ કરી અને હૃદયમાં મન મન ચિત્ર બનાવવા લાગ્યા. પ્રભુના નેત્રનું ચિંતન કરવા લાગ્યા. પ્રભુનું સ્વરૂપ કેવું એનું ચિંતન કરવા લાગ્યા. કેવું માધુર્યમય પ્રભુની લીલા છે. નંદરાયજીના આંગણમાં બાલ લીલા કરતા પ્રભુનું સ્વરૂપ હૃદયમાં બિરાજવા લાગ્યું. માનો સ્વયં નવનીત પ્રિયાજી લીલા કરી રહ્યા છે. ગુટુરન ચલત રેણુ તન મંડિત મુખદધિ લેપકીએ, કેવું સ્વરૂપનું મનમાં ચિત્ર બનાવી રહ્યા છે કે નેત્રમાં જાડું જાડું કાજલ લાગેલું છે, અલકો મુખારવિંદ પર આવી રહી છે, અને કેશમાં એક એક કેશની લડમાં મોતીના અનેક મુક્તાફલ પોવેલા છે, અને એ મોતીઓની લડ મસ્તક પર ઝૂમી રહી છે. એની સાથે શોભિત કર નવનીત લીએ, હસ્તમાં માખણનો એક લાડુ પકડી અને શ્રી નંદ ભવનના આંગણમાં ઠાકોરજી રીંગણ કરે છે. મન મન ચિત્ર બનાવે. વિવિધ લીલાઓ પ્રભુની શ્રી વલ્લભ મનમાં વિચાર કરવા લાગ્યા. લીલાનું ચિંતન થાય તો લીલાનું દર્શન થાય. પ્રભુએ શું લીલા કરી એ ખબર હોય આપણને, એ કેવા દેખાય, એ કેવા વસ્ત્ર પહેરે, એ કેવું ભોજન કરે, એ કેવી લીલા કરે, એ ક્યાં રહે, એ કેવી રીતે પહોળે, કેવી રીતે જાગે, આ બધી એમની લીલા આપણને ખબર હોય તો સેવા કરતી વખતે ભાવ ઉત્પન્ન થાય. લીલાને જાણતા જ ન હોઈએ તો પછી સેવા કરીએ ત્યારે જગાવતા હોઈએ ત્યારે વિચાર આવે કે આજે બેંકમાં જઈને આ કામ પતાવવાનું છે,
સામગ્રી સિદ્ધ કરતા હોઈએ ત્યારે એવો વિચાર આવે કે આજે થોડુંક 10 મિનિટ મોડું થયું છે, જોબ પર જઈશું તો ત્યાં તકલીફ થશે. અન્ય બધા જ લૌકિક વિચારો, ચિંતાઓ મનમાં સતત ચાલ્યા કરે અગર આપણે લીલાથી પરિચિત ન હોઈએ. પ્રભુ પ્રસન્ન ક્યારે થાય, સેવા ફલરૂપ ક્યારે બને? જ્યારે સેવા જે કરી રહ્યા છે એ સેવાની સાથે એની લીલાનું પણ ચિંતન થાય. તો મન ચિત્ર બનાવે અને આગળ કહે છે, એક બાર મિલત મયા કરે સો કેસે બિસરાવે, એક બાર જાય મિલત દયા કરે સો કેસે બિસરાવે. મુખ મુસ્કાન तेरी लीला की सुधरावे, हरि तेरी लीला की सुधरावे. एक बार જાય મિલત દયા કર. દયા કરીને એકવાર જેને મળી જાય પછી સો કેસે બિસરાવે. એકવાર જેને દયા કરીને મળી જાય પછી એ પ્રભુને ભૂલી શકતો નથી. स्मरण में ज एक बार जो मिले उनके स्मरण में ही चित्त प्रवृत्त हो जाता है. स्वरूप माधुर्य एवं है. मुख मुस्कान बंक अवलोकन, टेढ़ी चाल चलत गोकुल में छेल छबीलो ताको, गिरधर सबही अंग को बाको. अहिया ठाकुरजी નું દર્શન મહાપ્રભુને કેવું થઈ રહ્યું છે તો કહેવા લાગ્યા કે પ્રભુની ચાલ, પ્રભુના નેત્ર કમલ, બંક અવલોકની, પ્રભુના નેત્ર કમલ અને અધરોની મુસ્કુરાહટ, આ સમગ્ર સ્વરૂપનું દર્શન કરી રહ્યા છે. અને જોયું તો ઠાકોરજી કેવા ઊભા છે. તો પહેલા મન ચિત્ર બનાવી બાલ સ્વરૂપનું ચિંતન થયું અને એ જ ક્ષણમાં ચિંતન થવા લાગ્યું કે ઠાકોરજી તો કદંબના વૃક્ષની નીચે વેણુનાદ કરી રહ્યા છે અને લલિત ત્રિભંગ બનીને અને ઠાકોરજી બિરાજે છે. મુખારવિંદ આ બાજુ, સ્કંદનો ભાગ આ બાજુ, કટીનો ભાગ આ બાજુ, ચરણ આ બાજુ. આ આવા વાંકા ચૂકા કેમ થઈ ગયા ઠાકોરજી? એનું કારણ કયું કે તેરી એક બ્રોહ કી મરોરતે લલિત ત્રિભંગી ભય. શ્રી સ્વામીજીએ કેવલ પોતાની એક બ્રકુટીને થોડી ઊંચી કરીને અને ઠાકોરજીને એક નયન કટાક્ષ માર્યો અને ઠાકોરજી એવા મચલી ગયા કે લલિત ત્રિભંગ બની ગયા. અને એટલે જ એ સ્વરૂપ પણ વાંકું ચૂકું અને ઠાકોરજીનું નામ પણ કેવું તો એ પણ વાંકું ચૂકું, સીધા અક્ષર નથી. રામ નામ લખવું હોય તો સીધું લખાઈ જાય, રામ. કૃષ્ણ નામ લખવું હોય તો ક પણ ગોલ કરીને લખવો, પાછો એની નીચે રકાર લગાવો, પાછું એની ઉપર શ કરો, એને અડધો કરો, પાછો એની ઉપર ન કરો, એને દાંડી કરો. બધું गोल 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 જ છે. तो जिनका नाम भी टेढ़ा, जिनका स्वरूप भी टेढ़ा, जिनकी लीला भी टेढ़ी और जिनकी कृपा भी टेढ़ी है. બહુ સીધા સીધા ચાલીને જતા રહો તો એ બહુ ન મળે. એ આપણી કસોટી તો લે જ. આપણે પણ વાંકા ચૂકા રસ્તે થઈને જ ત્યાં સુધી પહોંચવું પડે. ક્યારેક એવું લાગે કે અભી મિલ જાયેંગે અને ત્યાં એવા માયામાં આપણને ફસાવે કે પછી ભૂલાઈ જાય કે પ્રભુને મળવા જઈ રહ્યા હતા. નાથ દ્વારા પ્રભુને મળવા જઈએ છે પણ માર્ગમાં રતાળું કેવા ફસાવે છે. ગયા છે પ્રભુને મળવા પણ માયા સ્વાદ, મહાપ્રસાદ છોડીને અને બજારના રતાળુ મસાલાવાળા વધારે ભાવે છે. જેટલા હસ્યા બધા ખાય છે. એક બાર જાહી મિલત દયા કર. અમુક જગ્યાએ આ કીર્તનમાં એવું પણ શબ્દ આવે છે કે એક બાર જાહી મિલત મયા કર.
આ મયાકર જે છે એ ઘણીવાર દયા કરીને મળે છે અને ઘણીવાર માયા કરીને મળે છે. कभी वो माया से मिलता है, वो माया से ऐसा खेल रचता है कि फिर तुम कहीं जा ही नहीं सकते, और कभी दया करके वो ऐसे मिल जाता है कि हमारी तड़पन को देख के वो एक क्षण में हमारे सामने प्रकट हो जाता है. एक बार जाहि मिलत दया कर, फिर कैसे बिसरावे. જેનું રૂપ જોઈને એને ભૂલી નથી શકાતું. ગોપીજનો તો કહે છે કે કૃષ્ણ નામ શ્રવણ સુન્યો આલી, ભૂલી ભવન હો તો બાવરી ભાઈ. અમે તો નામ સાંભળીને બધું ભૂલી ગયા, જે સ્વરૂપ જોઈને એની શું દશા થાય. એવો માધુર્યમય સ્વરૂપ, અને શ્રી ઠાકોરજીના એ સ્વરૂપનું બંક અવલોકન શ્રી મહાપ્રભુ મન મનમાં વિચાર કરી રહ્યા છે કે ઠાકોરજીનું આ સુંદર મૂર્તિ કેવી અદ્ભુત છે. અને કહે છે પરમાનંદાસજી, કબહુ કસમ કબહુ કપી કસુર આવે, કબહુ કનિવેડ મેરયાલિંગન, કબહુ કપી કસુર ગાવે. सुर गावे प्यारी जब गयो बीन, सकल कला गुण प्रवीण, अति नवीन रूप सहित वही तान सुनाई. સ્વામીજીએ કુંજ ભવનમાં વીણા ધારણ કરી છે અને ઠાકોરજી ગાયન કરી રહ્યા છે. અને ઠાકોરજી ગાવા લાગ્યા તો સ્વામીજી એ તાલ ચૂકી જાય એની માટે ઠાકોરજીએ એવી તાલ છેડી અને અનાઘાત દ્વારા એક માત્રા ચૂકીને અને પાછું ગાવા લાગ્યા. પણ સ્વામીજી કેવા છે? અતિ નવીન રૂપ સહિત વહી તાન બજાઈ, સકલ કલા ગુણ પ્રવીણ. ઠાકોરજીની ઉપર, ઠાકોરજીનું આધિપત્ય કોની ઉપર? તો બ્રજ ભક્તો ઉપર. પણ ઠાકોરજી ઉપર કોનું આધિપત્ય? તો એ શ્રી સ્વામીજીનું આધિપત્ય છે. જાકે આધીન સદા રહત સાવરો. અને એવા યુગલ કિશોર બાલ સ્વરૂપનું ચિંતન કર્યું, કિશોર સ્વરૂપનું ચિંતન કર્યું. હવે યુગલ સ્વરૂપનું પણ શ્રી મહાપ્રભુ પોતાના મનમાં ચિત્રણ કરી રહ્યા છે. અવસર કાલમાં સેવાની બે અવસ્થા છે, અવસર અને અનવસર. અનવસર કાલ એ છે કે જ્યારે ઠાકોરજી પહોળી ગયા છે, જ્યારે પ્રભુ વનમાં ગૌચારણ કરવા ગયા છે. જગાડીએ અને પહોળાવીએ એની વચ્ચેનો જે સમય છે, જ્યારે પ્રત્યક્ષ રૂપે જીવ સેવા કરે છે ભગવાનની, એ કાલને કહીએ છે અવસર કાલ. અને એના પછી અને પહેલાનો સમય અનવસર છે. અવસર કાલમાં ભગવાનને બાલ રૂપે ભજવા, શ્રી બાલકૃષ્ણ રૂપે બાલ ભાવથી. ગરમી હોય તો ગરમી સમયે કેટલા ઠંડા જલથી સ્નાન કરાવવા, તત્સુખનો વિચાર કરવો. ઠંડી લાગતી હોય તો યથા દેહે તથા દેવે, જેમ આપણને ઠંડી લાગે અને બે સ્વેટર પહેર્યા હોય તો ઠાકોરજીને પણ બે ગદ્દલ ધરાવવા. અવસર કાલમાં તત્સુખનો વિચાર બાલ ભાવથી. એક દિવસ નવનીત પ્રિયાજીના મુખારવિંદનું દર્શન શ્રી ગુસાઈજીએ કર્યું અને પૂછ્યું कि बाबा आज आपको मुखारविंद इतना लाल क्यों हो रहे हो है? आपके श्रीहस्त इतने लाल क्यों हो रहे हैं? आपके होष्ठ इतने लाल क्यों हो रहे हैं? नवनीत प्रिया जी कहूं कि काका जी आज तो खीर इतनी गर्म हती कि मैंने जैसे ही आरोग्य के लिए कटोरा पकड़े हो सो मेरे हाथ भी जल गए और मेरे होठ भी जल गए, पर मेरे भक्त ने आरोगाई सो मैं गरम गरम पी गयो. तत्सुखનો વિચાર શું છે? બાલ ભાવમાં બાળકને જેમ અનુકૂળ આવે, બાળકને જેમ સુહાય, એમને પ્રિય લાગે, એમને સુખ પહોંચે, એ પ્રકારથી સેવા અવસર કાલમાં કરવી. અને અનવસર કાલમાં જ્યારે પ્રત્યક્ષ સેવા નથી ત્યારે મન ચિત્ર બનાવે. સ્વયંના હૃદયમાં ભગવાનની અનેકવિધ લીલાઓ,
એટલે જ નિત્ય સત્સંગ, નિત્ય વાંચન, નિત્ય આપણે ભગવદ વાર્તા કરવાનો નિયમ વૈષ્ણવના ઘરોમાં કેમ છે? એનું કારણ જ આ છે કે પ્રભુ શું કરે છે એ જાણીએ તો એનું ચિંતન થઈ શકે, અને એ ચિંતનના માધ્યમથી અવસરમાં પ્રભુ મળે ત્યારે એનો આપણે આનંદ માણી શકીએ, અહોભાવ માણી શકીએ. કોઈ સામાન્ય વ્યક્તિ આપણને એમ જ મળી જાય, રોડ પર ચાલી રહ્યા છે અને કોઈ બહુ જ મોટો વ્યક્તિ છે, બહુ જ એણે પ્રાપ્ત કર્યું છે જીવનમાં, નામના બહુ પ્રાપ્ત કરી, આપણે ઓળખતા નથી, અને આપણને એમ હરતા ફરતા મળી જાય, આપણે મળી લીધા, આપણને એનું મહત્વ નથી હોતું. પણ જ્યારે એની ક્વોલિટીઝ, એના ક્વોલિફિકેશન, એના અચીવમેન્ટ્સ આપણને ખબર પડે અને પછી આપણે એને મળીએ તો આપણે એને કેટલા રિસ્પેક્ટ સાથે મળીએ છીએ. એમ ભગવાનના સ્વભાવને, એમના સ્વરૂપને, એમના ગુણને, એમની લીલાને જ્યારે જાણીશું, મહાત્મ્ય જ્ઞાનપૂર્વસ્તુ સુદૃઢ सर्वतोधिक स्नेहो. पूर्व में महात्म्य ज्ञान वो कौन है, वो जानना. ये सत्संग थी थाय अनवसर काल में. एनाथी शू थाय? सुदृढ़, अपनी भीतर एमनी प्रत्येनी दृढ़ता आवे, अने ये दृढ़ता कि ये हमारे रक्षक हैं, हमारे स्वामी हैं, वो सामर्थ्यवान हैं, मारे भटकवानी जरूरत नहीं. सुदृढ़ પછી કયું? સર્વતોધિક. જ્યારે ક્વોલિટીઝ એન્ડ ક્વોલિફિકેશન્સ જાણી લઈએ પછી આપણને શું થાય? સર્વતોધિક, સૌથી અધિક રિસ્પેક્ટ, સૌથી અધિક સ્નેહ એમના પ્રતિ જાગે. અને સ્નેહો ભક્તિ રીતે પ્રોક્ત. ભક્તિ શું છે? યજ્ઞ કરવું ભક્તિ છે, તપ કરવું ભક્તિ છે, દાન કરવું ભક્તિ છે. ભક્તિ શેને કહી શકાય? ભક્તિ ની સરળ પરિભાષા શ્રી મહાપ્રભુજી આપણને આપે છે, સ્નેહો ભક્તિ. કેવલ ભગવાન સાથે જીવાત્માને સરળ નિષ્કામ પ્રેમ થવું એ જ ભક્તિ છે, બીજું કંઈ નહીં. अगर उसके साथ प्रेम हो गया वही भक्ति है. કેટલી સરળ વ્યાખ્યા. તો જ્યારે પ્રભુને જીવ પ્રેમ સાથે અનવસર કાળમાં એમનું સ્મરણ કરે છે ત્યારે અવસર કાળની સેવા એને રસમય લાગવા લાગે છે. અને એટલે હરિ તેરી લીલા કી સુધા આવે, વારંવાર એમની લીલાનું સ્મરણ ચિંતન કરતા રહેવું, જેનાથી સેવા રસમય બનતી જાય. પરમાનંદાસજી કહે, કબહુ કને અંતરગતિ કબહુ કને અંતરગતિ મણિમાલા પહેરાવે, પ્રભુ શ્યામ ધ્યાન हरि तेरी लीला की सुधरावे, हरि तेरी लीला की सुधरावे, हरि तेरी लीला की. कबहु का नैन मूंद हरि तेरी लीला की सुध आवे, कबहु का नैन मूंद अंतरगति. श्री महाप्रभुए अंतरगति કરીને ભીતર ચાલતી એ સમગ્ર રાસ આદિ અનેક લીલા
રસ ભાવ પૂરિત મૂર્તિ મુખારવિંદ છવી ધરે વિરહ અનંગ જાગી. અંતર્ગતિ કરી શ્રી વલ્લભે પ્રભુની લીલાઓનું ચિંતન કર્યું અને કેવી અવસ્થા બની કે 3 દિવસ સુધી અને 3 રાત સુધી પરમાનંદ દાસજીના ઘરમાં જ્યાં બિરાજ્યા હતા ત્યાં ને ત્યાં વગર નેત્ર ખોલે અશ્રુપાત કરતા કરતા શ્રી મહાપ્રભુએ આ પ્રભુની દિવ્ય લીલાઓનું ચિંતન કર્યું છે. દેહાનુસંધાન ભૂલાયું છે અને સાથે સાથે સામે બેસેલા જે ભગવદીય વૈષ્ણવો છે એ વૈષ્ણવ પણ વલ્લભને જોઈને અને સ્વયંની પણ દેહાનુસંધાન ભૂલી ચૂક્યા છે. હવે ન ભૂખ લાગી રહી છે, ન દેહના કોઈ પણ કાર્ય બાધક બની રહ્યા છે, ન નિદ્રા આવે છે. આ લીલાની અવસ્થા, લીલા એવી રસમય છે કે દેહનું અનુસંધાન ભૂલાવી દે. અને એટલે જ ભગવાન શ્રી કૃષ્ણ એ લીલા પુરુષોત્તમ છે, એમનામાં એ સામર્થ્ય છે.